વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન જગતના એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ જે રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ ફાઇનાન્સના સંગમ પર સ્થિત છે. મોડ્યુલ 54 પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ્યુએશન. અહીં વેલ્યુએશન એટલે માત્ર જમીન કે બાંધકામની કિંમત નથી, પરંતુ તે ભવિષ્યના રોકડ પ્રવાહ, જોખમની વહેંચણી અને રાઇટ ટુ ઓપરેટની કિંમત છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું અનિવાર્ય છે કે કન્સેશન પીરિયડના અંતે હેન્ડબેક શરતો મિલકતના મૂલ્ય પર શું અસર કરે છે. પોઈન્ટ 1. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન. રાઇટ ટુ યુઝ વર્સિસ ઇકોનોમિક ઓનરશિપ. પીપીપી વેલ્યુએશનનો મુખ્ય આધાર રાઇટ ટુ યુઝ પર ટકેલો છે. થિયોરિટિકલ કોન્ટેક્સ્ટ. અહીં સરકાર પ્રિન્સિપલ અને ખાનગી પક્ષ એજન્ટ વચ્ચેનું જોખમ ટ્રાન્સફર એ વેલ્યુએશનનો મુખ્ય ચાલક છે. જો જોખમ ખાનગી પક્ષે વધુ હોય તો ડિસ્કાઉન્ટ રેટ ઊંચો રહેશે. ઇન્ડિયન એવોલ્યુશન. એનએચએઆઈના બીઓટીથી શરૂ કરીને હવે આપણે એચએએમ સુધી પહોંચ્યા છીએ. ભારતીય સંદર્ભમાં રાઇટ ઓફ વે આરઓડબ્લ્યુના અવરોધો વેલ્યુએશનમાં મોટો ડિસ્કાઉન્ટ ફેક્ટર બને છે. જજમેન્ટ શેપિંગ. તમારું જજમેન્ટ ટર્મિનેશન પેમેન્ટ ક્લોઝ પર આધારિત હોવું જોઈએ. જો પ્રોજેક્ટ અધવચ્ચે અટકે તો રિકવરી કેટલી થશે તે જાણવું માર્કેટ વેલ્યુ નક્કી કરવા માટે અનિવાર્ય છે. પોઈન્ટ 2. લીગલ, રેગ્યુલેટરી એન્ડ સ્ટેન્ડર્ડ લિંકેજ. પીપીપી વેલ્યુએશન કાયદાકીય માળખા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. ઇન્ડિયન લોઝ, એનએચએઆઈ એક્ટ, ઇલેક્ટ્રિસિટી એક્ટ અને આઈબીસી ડિસ્ટ્રેસ્ડ એસેટ્સ માટે મહત્વના છે. સ્ટેન્ડર્ડ્સ. મોટાભાગના પીપીપી પ્રોજેક્ટ્સ એસપીવી દ્વારા ચલાવવામાં આવે છે. તેથી આઈવીએસ 200 બિઝનેસીસ એન્ડ બિઝનેસ ઇન્ટરેસ્ટ્સ અને ઇન્ડિયન એએસ 116ના સિદ્ધાંતો અહીં લાગુ પડે છે. કમ્પ્લાયન્સ. જો કન્સેશન અગ્રીમેન્ટમાં ફોર્સ મજોર ક્લોઝ નબળો હોય તો પ્રોજેક્ટની વેલ્યુમાં નોંધપાત્ર રિસ્ક પ્રીમિયમ ગણવો પડે છે. પોઈન્ટ 3. માર્કેટ ડેટા અને બિહેવિયરલ ઇન્ટેલિજન્સ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં ડેટાની પારદર્શિતા ઓછી હોવાથી બાયસીસ ઊભા થાય છે. ઓપ્ટિમિઝમ બાયસ. સરકારી ટ્રાફિક પ્રોજેક્શન હંમેશા વાસ્તવિકતા કરતાં વધુ હોય છે. રિસર્ચર આ એન્કરિંગ બાયસમાં ફસાઈ શકે છે. સિનિયર વેલ્યુઅર થિંકિંગ. એક સિનિયર વેલ્યુઅર પોલિટિકલ રિસ્ક અને રેગ્યુલેટરી ક્રીપને ધ્યાનમાં રાખીને કેપિટલાઇઝેશન રેટ નક્કી કરે છે. વ્યાજદરમાં વધારો થતાં લાંબા ગાળાના પ્રોજેક્ટ્સની પ્રેઝન્ટ વેલ્યુ પીવી ઝડપથી ઘટે છે. પોઈન્ટ 4. ફાઇનાન્શિયલ અને ન્યુમેરિકલ લોજિક. આ મોડ્યુલનું ગણિત ડીસીએફ અને ડબ્લ્યુએસીસી પર આધારિત છે. સેન્સિટિવિટી અને સ્ટ્રેસ ટેસ્ટિંગ. તમારે વોટ ઇફ એનાલિસિસ કરવું જ જોઈએ. જો ટ્રાફિકમાં 20% ઘટાડો થાય તો ડીએસસીઆર પર શું અસર થશે. કોમન એરર. સંક કોસ્ટને વેલ્યુએશનમાં ગળવું એ ભૂલ છે. વેલ્યુએશન હંમેશા ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ્સ પર આધારિત હોવું જોઈએ. ઓડિટ ડિફેન્સિબિલિટી. ડિસ્કાઉન્ટ રેટમાં રિસ્ક ફ્રી રેટ પ્લસ બીટા પ્લસ આલ્ફાનું બ્રેકઅપ આપવું અનિવાર્ય છે. પોઈન્ટ 5. વેલ્યુએશન જજમેન્ટ કન્ઝર્વેટિવ વર્સિસ અગ્રેસિવ. અગ્રેસિવ. ભવિષ્યના ઊંચા રેવન્યુ અંદાજો અને નીચો ડિસ્કાઉન્ટ રેટ આ પ્રોજેક્ટને ઓવર લેવરેજ કરી શકે છે. કન્ઝર્વેટિવ. વધુ ઓપરેટિંગ ખર્ચ અને ઊંચો રિસ્ક પ્રીમિયમ આ બેંકો માટે સુરક્ષિત છે. એથિક્સ. સરકારી કે પ્રાઇવેટ પક્ષના દબાણમાં આવ્યા વગર ઇન્ડિપેન્ડન્ટ અસેસમેન્ટ જાળવી રાખવી અને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરવું એ તમારી નૈતિક ફરજ છે. પોઈન્ટ 6. પ્રેક્ટિકલ ઓફિસ સિનારિયોઝ. સિનારિયો એ. ટોલ રોડ. સરકારી 8% ટ્રાફિક ગ્રોથને સીધો સ્વીકારવાને બદલે સ્વતંત્ર થર્ડ પાર્ટી ઓડિટ અને વૈકલ્પિક રૂટ કમ્પીટિંગ રોડનું વિશ્લેષણ કરવું એ જ સાચો અપ્રોચ છે. સિનારિયો બી. ગ્લોબલ પીપીપી. લંડનના હોસ્પિટલ પ્રોજેક્ટમાં હેન્ડબેક સમયે એસેટ ચોક્કસ સ્ટેન્ડર્ડ મુજબ હોવી જોઈએ તેની જોગવાઈ અત્યારથી જ વેલ્યુએશનમાં બાદ કરવી જોઈએ. લાઈફ સાયકલ કોસ્ટિંગ. પોઈન્ટ 7. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. મિસિંગ ટર્મિનેશન લોજિક. કરાર રદ થાય ત્યારે મળવાપાત્ર રકમની ખોટી ગણતરી લિટિગેશનનું સૌથી મોટું કારણ છે. ચેન્જ ઇન લો. પર્યાવરણીય નિયમો કે જીએસટી બદલાવની અસરને અવગણવી. ડેટા વેરિફિકેશન. ક્લાયન્ટના ડેટાનું સ્વતંત્ર વેરિફિકેશન ન હોવું એ મેજર રેડ ફ્લેગ છે. પોઈન્ટ 8. ડિટેલ્ડ કેસ સ્ટડી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. 20 વર્ષના કન્સેશન પર ચાલતા આ પ્રોજેક્ટમાં નવી વેસ્ટ ટુ એનર્જી ટેકનોલોજીને કારણે ખર્ચ વધ્યો હતો. અહીં ઇન્કમ અપ્રોચ ડીસીએફ વાપરવામાં આવ્યો. મુખ્ય રિસ્ક કાઉન્ટરપાર્ટી રિસ્ક હતું. શું મ્યુનિસિપલ કોર્પોરેશન સમયસર પેમેન્ટ આપશે? આ કેસ શીખવે છે કે નિયમાંકી ફેરફારો કેશ ફ્લોને રાતોરાત બદલી શકે છે. તેથી રિસ્ક ડિસ્ક્લેમર્સ આપવા અનિવાર્ય છે. અંતે પીપીપી વેલ્યુએશન એ માત્ર આંકડાની રમત નથી પણ કરારની શરતો અને ભવિષ્યના જોખમોનું ઊંડું વિશ્લેષણ છે.